सान्द्रानन्दपयादसौभगतनं पीताम्बरं सुन्दरं पाणौ बाणशरासनं कटिलसत्तूणीरभारं वरम् राजीवायतलोचनं धृतजटाजूटेन संशोभितं सीतालक्ष्मणसंयुतं पथिगतं रामाभिरामं भजे। संवाद ચાલી રહ્યો છે। લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યા છે, હું સમજાય કહાઉ સોય દેવા, શબ્દજી કરઉં ચરણ રજ સેવા। હે દેવ, હે ભગવાન, મને સમજાવીને કહો, શબ્દજી કરઉં, જે બધાનો ત્યાગ કરીને ચરણ રજ સેવા, ભગવાનના ચરણના રજની સેવા કરું, બધાનો ત્યાગ કરીને એનો માર્ગ હોય મને સમજાવીને કહો। કહો જ્ઞાન વિરાગ અરુ માયા, ભગવાન મને જ્ઞાન વિશે કહો, વૈરાગ્ય વિશે કહો, માયા વિશે કહો। કહું છો ભગતિ કરઉં જેહી દાયા, એ ભક્તિ વિશે આપ મને કહો જેનાથી આપ દયા કરતા હો, જે આપનો અનુગ્રહ પ્રાપ્ત થાય એ ભક્તિ વિશે કહો। ઈશ્વર જીવ ભેદ પ્રભુ સકલ કહું સમજાય, હે પ્રભુ, ઈશ્વર જીવ વચ્ચે શું ભેદ છે એ પણ મને સમજાવીને સર્વ કહો। જાતે હોય ચરણ રતિ શોક મોહ ભ્રમ જાય, અને જેનાથી ભગવાનના ચરણમાં રતિ થાય। ટૂંકમાં આ બધું સમજવાનો હેતુ એક જ છે કે ભગવાનના ચરણમાં રતિ થાય, શોક મોહ ભ્રમ જાય, સર શોક મોહ અને ભ્રમ ચાલી જાય, ભગવાનના ચરણમાં રતિ થાય। એ કેમ થાય એ સર્વ મને આપ સમજાવીને કહો। અને ભગવાન પ્રવચન આપી રહ્યા છે આ બધા વિષયોમાં। અને ચાલો એટલે ત્યાર પછીના જે 14 8મો દોહો છે, ત્યાર પછીની જે ચોપાઈ છે ચાલો આપણે વાંચીશું। 15 આવી ગયા, 15 આવી ગયા, એવું છે। માયા ઈસન આપ કહું જાન કહીએ સો જીવ, બંધ મોક્ષ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ। માયા ઈસન આપ કહું, જે માયાને ઈશ્વરને સ્વયંને પણ ન જાણતો હોય, કહીએ સો જીવ, એને જીવ કહેવાય જે માયાને પણ જાણતો નથી, સ્વયંને પણ જાણતો નથી, ઈશ્વરને પણ જાણતો નથી। બંધ મોક્ષ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ, શિવ ઈશ્વર એને કહેવાય જે બંધને મોક્ષ પ્રદાન કરનાર છે, સર્વથી પર છે અને માયાનો પ્રેરક છે એ ઈશ્વર છે। ચાલો ત્યાર પછીની ચોપડે 15મા દોહા પછીની ચોપડે। ધર્મ તે વિરતિ જોગતે જ્ઞાન, ધર્મ તે વિરતિ જોગતે જ્ઞાન, જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાન, જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાન। जाते बेगी द्रवऊ में भाई, जाते बेगी द्रवऊ में भाई, सोमम भगति भगत सुखदाई, सोमम भगति भगत सुखदाई। सो सुतंत्र अवलंबन आना, सो सुतंत्र अवलंबन आना, तेहि अधीन ज्ञान विज्ञान, तेहि अधीन ज्ञान विज्ञान। भगति तात अनुपम सुख मूला, भगति तात अनुपम सुख मूला, मिलई जो संत हो ही अनुकूला, मिलई जो संत हो ही अनुकूला। तो आ चौपाईनी चर्चा चाली रही है। धर्म ते बिरति जोग ते ज्ञाना, आ धर्म ते वैराग्य प्राप्त थाय, એને યોગ પ્રાપ્ત થાય, એને જ્ઞાન પ્રાપ્ત થાય। જ્ઞાન મોક્ષ પ્રદ વેદ વખાના, આ જ્ઞાન મોક્ષ પ્રદાન કરનારું છે
એ સર્વવેદમાં વિસ્તારથી કહેવામાં આવ્યું છે કે જ્ઞાન મોક્ષ પ્રદાન કરનારું છે. જાત હે બેગી દ્રવમય ભાઈ, પણ હે ભાઈ જેને તે હું શીઘ્ર દ્રવી જાઉં અર્થાત શીઘ્ર મને અનુગ્રહ પ્રાપ્ત થાય, સો મમ ભગતિ, એ મારી ભક્તિ છે. જ્ઞાનથી મોક્ષ મળતો હશે, પરંતુ જેનાથી હું વેગપૂર્વક શીઘ્ર દ્રવીભૂત થઉં અર્થાત જેને શીઘ્રમાં અનુગ્રહ પ્રાપ્ત થાય, સો મમ ભગતિ, ભગત સુખદાયી, એ મારી ભક્તિ છે જે સર્વ રીતે ભક્તોને સુખ પ્રદાન કરનારી છે. એની તો ચર્ચા થઈ. ગયે વખતે વાંચતા હતા, સાત્વિક શ્રદ્ધા ધૈનુ સુહાય, જો હરિ કૃપા હૃદય બસ આઈ. એમણે કહ્યું કે આ ધર્મથી વૈરાગ્ય, વૈરાગ્યથી યોગ, યોગથી જ્ઞાન, સાત્વિક શ્રદ્ધા ધૈનુ સુહાય, સાત્વિક શ્રદ્ધા બી ધનુ હોય, ગાય હોય, જો હરિ કૃપા હૃદય બસ આઈ, જો ભગવાનની કૃપાથી એ હૃદયમાં સાત્વિક શ્રદ્ધારૂપી ગાય જો આવી જાય, ચલો સાત્વિક શ્રદ્ધારૂપી ગાય તો આવી, પછી એને ચરવા માટે કંઈક જોઈએ. જપ તપ વ્રત એમાં નિયમ અપારા, જપ તપ વ્રત અપાર બધા નિયમો, જે શ્રુતિ કહે સુભગ ધર્મ આચારા, શ્રુતિમાં જે ધર્મના આચાર વિશે કહેવામાં આવ્યું છે, બધા જપ તપ વ્રત નિયમ, તે તૃણ હરિત. આ શ્રદ્ધારૂપી ગાયને તો ઘાસ જોઈએ, લીલું ઘાસ જોઈએ. કયા પ્રકારનું લીલું ઘાસ? શ્રુતિમાં જે ધર્મ આચરણ નિરૂપણ કરવામાં આવ્યું છે, અનેક બધા જપ તપ વ્રત યમ નિયમ, આ પ્રકારનું સાધક ભક્ત પાલન કરતા હોય તો શ્રદ્ધારૂપી ગાય માટે એ તૃણ સમાન છે. તો કે તો જ શ્રદ્ધારૂપી ગાય પુષ્ટ થાય, જોઈને આ પ્રકારનું લીલું ઘાસ મળે. જપ તપ વ્રત યમ નિયમ પારા, તે તૃણ હરિત ચરઈ જબ ગાય, ભાવ બચ્છ શિજુ પાય પહેનાઈ. અને પછી ભાવરૂપી વાછરડો જે છે, તો નો ઇતિ વૃત્તિ પાત્ર વિશ્વાસા, નિર્મલ મન અહીર નિજદાસા. પેલું વિશ્વાસ રૂપેલું પાત્ર હોય જેની અંદર, એટલે પેલું ભાવરૂપી જે વાછરડું છે, ભાવ બચ્છ શિશુ પાય પહેનાઈ, તો એ જાતના આ વાછરડાને જયારે આ ગાય દૂધ પીવડાવતી હોય અને પછી જયારે એનું દૂધ દોવાનું હોય, વિશ્વાસરૂપી પાત્ર હોય, નિર્મલ મન અહીર નિજદાસા, આ નિર્મળ મન રૂપી પેલો ભરવાડ હોય જે દૂધ દોહતો હોય, પરમ ધર્મમય પય દુહી ભાઈ. અને તો આ પરમ ધર્મ સમાન જે પય એટલે દૂધ પ્રાપ્ત થાય, અવટઈ અનલ અકામ બનાય. આ પરમ ધર્મ રૂપી જે દૂધ પ્રાપ્ત થયું, આ શ્રદ્ધારૂપી ગાયને દોહવાને કારણે, નિર્મળ મનથી શ્રદ્ધારૂપી ગાયને જયારે દોહવામાં આવે ત્યારે પરમ ધર્મરૂપી દૂધ પ્રાપ્ત થાય. એટલે શ્રદ્ધા, સાત્વિક શ્રદ્ધારૂપી ગાય, જપ તપ વ્રત વગેરે લીલું ઘાસ, અને નિર્મળ મન રૂપી જયારે ભરવાડ વડે એ ગાયનું દૂધ દોવામાં આવે ત્યારે પરમ ધર્મરૂપી દૂધ પ્રાપ્ત થાય. અવટઈ અનલ અકામ બનાય, પછી એને ઉકાળવામાં આવે. અકામ બનાય, નિષ્કામ કર, નિષ્કામ ભાવથી આ ધર્મનું પાલન કરવામાં આવે તો ધર્મના પાલનમાં જે નિષ્કામ ભાવ છે એ પેલા અગ્નિ સમાન છે. ધર્મનું પાલન કરતા કરતા પણ જે નિષ્કામ ભાવ અગ્નિ સમાન છે, એમાં આ દૂધને ધર્મ દૂધને ઉકાળવામાં આવે. તોષ મરુત, એમાં અગ્નિને વળી પાછો થોડો વાયુ જોઈએ. તોષ મરુત, નિષ્કામ ધર્મરૂપી નિષ્કામ કર્મરૂપી ધર્મ કરતા હોય ત્યારે સંતોષરૂપી વાયુ જોઈએ. કારણ કે નિષ્કામ કર્મ કરી એટલે અંદર અસંતોષ બહુ થાય. બહાર કામને ન રાખે એટલે અંદર ઘણો સંતોષ થઈ જાય. એટલા માટે અંદર કહે છે તોષ મરુત, સંતોષ પેલો મરુત પણ હોય. અને આ રીતે પેલો અગ્નિ બરોબર નિષ્કામ કર્મ અગ્નિ પ્રજ્વલિત થાય અને પેલું દૂધ છે, ધર્મરૂપી દૂધ છે, ઉકળે. તબ ક્ષમા જોડાવે, અને ક્ષમા રૂપી જે પછી ધૃતિ સમજાવન, ક્ષમા પણ એમાં જોડાય. ધૃતિ સમજાવન, ક્ષમા ધૈર્યરૂપી મેળવણ એમાં મૂકવામાં આવે. દઈ જમાવે, એ દૂધને પછી આ ક્ષમા જોડાવે. ક્ષમાથી એને ઠંડુ કરવામાં આવે, એને ઉકાળવામાં આવે, ક્ષમાથી ઠંડુ કરવામાં આવે. અને પછી ધૃતિ સમજાવન, ધૃતિથી એને મેળવવામાં આવે. ધૈર્યથી દહીં જમાવે, અને આ રીતે દહીં જમાવે. મુદિતા મથે વિચાર મથાની, આ મુદિતા
થી મંથન કરવામાં આવે. વિચાર મથાની આ વિચાર પેલી મથની હોય, દ્રવૈયો હોય અને મુદિતાથી મંથન કરવામાં આવે. દમ આધાર રજુ સત્ય સુબાની, એનો આધાર છે રજ્જુ. તો દમ આધાર રજુ, દમ વગેરે જે છે એ રજ્જુ સત્ય સુવાણી, આ બધું જે રજ્જુ સમાન છે એ દમ એનો આધાર છે. જેના પર આ દમ રૂપ છે એ આધાર છે, જેના પર આ બધું મંથન કરવામાં આવે. અને સત્ય અને સુવાણી જે છે રજ્જુ સમાન છે. તપમાંથી કાઢી લઈ નવનીતા, અને તો મુદિતા મથે એટલે આ દેવતાઓ મંથન કરી રહ્યા છે. મુદિતા રૂપી દેવ વડે જયારે મંથન કરવામાં આવે, વિચાર રૂપી જયારે મથની હોય, દમ રૂપી આધાર હોય, સત્ય સુવાણી રૂપી રજ્જુ હોય, તવમાંથી કાઢી લઈ નવનીતા, અને ત્યારે મંથન કરીને એમાંથી નવનીત અર્થાત માખણ નીકળે. બિમલ બિરાગ સુભગ સુપનીતા, આ બિમલ વૈરાગ્ય રૂપી માખણમાંથી પ્રાપ્ત થાય. આટલું થાય. શ્રદ્ધા રૂપી ગાયમાંથી આ પ્રકારે આ બધું થાય ત્યારે વિમળ વૈરાગ્ય રૂપી માખણ પ્રાપ્ત થાય એવું કહેવામાં આવ્યું. પછી જ્ઞાન સોહમસ્મિતિ ભૃત્યખંડ, એમાં જ્ઞાન પ્રાપ્ત થાય એવી ચર્ચા કરવામાં આવી. પછી ભક્તિની વાત કરવામાં આવી. સો સ્વતંત્ર અવલંબન આના, ભક્તિ એને કહેવાય જેનાથી હું શીઘ્ર દ્રવી જાઉં. આ ભક્તિ સ્વતંત્ર છે. અવલંબન આના, આ ભક્તિને બીજા કોઈનું આલંબનની આવશ્યકતા નથી. ભક્તિ સ્વતંત્ર, નારદ મુનિએ પણ કહેલું છે કે ભક્તિ સાધન છે અને ભક્તિ સાધ્ય છે. આમ પ્રેમ સ્વયં સાધ્ય છે, એટલે એને કોઈની આવશ્યકતા નથી. બીજી કશાની એને આવશ્યકતા નથી. એને એટલે કર્મ જ્ઞાન ભક્તિની સરખામણી કહે છે કે કર્મને પણ કોઈ આલંબનની જરૂર છે, જ્ઞાનને પણ આલંબનની જરૂર છે, ભક્તિને કોઈ આલંબનની જરૂર નથી. તે અધીન જ્ઞાન વિજ્ઞાન, આ જ્ઞાન અને વિજ્ઞાન ખરેખર ભક્તિના અધીન છે. ભક્તિ આ જ્ઞાન વિજ્ઞાન અધીન નથી, પણ જ્ઞાન વિજ્ઞાન ભક્તિના અધીન છે. ભગતિ તાત અનુપમ સુખમૂલા, હે તાત ભક્તિ છે અનુપમ સુખનું મૂળ છે. મિલે જો સંત હોય અનુકૂલા, આ ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય? જો સંત અનુકૂળ થાય ત્યારે ભક્તિ પ્રાપ્ત થાય. એ સર્વ સુખનું મૂળ છે. જ્ઞાન વિજ્ઞાન તો કે એ જ્ઞાન વિજ્ઞાન એને અધીન છે, એ સ્વયં સ્વતંત્ર છે. એ પણ ગયા વખતે કહ્યું કે કેવી રીતે આ જ્ઞાન જે છે એ જ્ઞાન માર્ગમાં કેવા કેવા બધા અવરોધો આવતા હોય. માયા અનેક પ્રકારના અવરોધો લાવતી હોય અને કલબલ છલ કરી જાહી સમીપા, ટૂંકમાં આ માયા અનેક પ્રકારની સિદ્ધિઓ લઈ આવે, એને પ્રેરણા કરે. બુદ્ધિમાં અનેક પ્રકારનો લોભ લાલચ દેખાડે, માયાઓ કરે. અને આ બધી સિદ્ધિઓ અને બધી વસ્તુઓ કળ બળથી ગમે તેમ કરીને આ સાધકની સમીપ જાય અને જ્ઞાનનો દીપક જે છે એને બુઝાવી દે. અને કદાચ માયા વિઘ્ન ન કરે તો પેલા દેવતાઓ વિઘ્ન કરે. તો બહોરી સુર કરે ઉપાધિ, આ કદાચ માયા જો વિઘ્ન ન આવે આ જ્ઞાન દીપકમાં, તો અનેક દેવતાઓમાં ઉપાધિ એટલે અનેક પ્રકારના વિઘ્ન લઈ આવે. કે કારણ કે આ ઇન્દ્રિયોના દ્વાર પર બધા દેવતાઓ પોતાનો ઠેકો જવાને બેઠેલા છે. ઇન્દ્રિય દ્વાર પર બધા અધિષ્ઠાન દેવતાઓ પોતાનું સ્થાન જવાને બેઠેલા છે. અને જુએ કે પેલા વિષય આવી રહ્યા છે એટલે આની ઈચ્છા હોય કે તો પણ પેલું ઇન્દ્રિયનું દ્વાર ખોલી નાખે. તે હટી દેહી કપાટ ઉઘારે, આમ એ લોકો હઠપૂર્વક ઇન્દ્રિયનું દ્વાર ખોલી નાખે વિષયના આવતા જોવે. એટલે ટૂંકમાં દેવતાઓને ગમે નહીં કે આ માણસ જ્ઞાન પ્રાપ્ત કરે કે જ્ઞાનમાં નિષ્ઠ થાય. એટલા માટે ઇન્દ્રિયના દ્વાર પર બેઠેલા દેવતાઓ જો વિષયો આવે એટલે આ દ્વાર બળપૂર્વક ખોલી નાખે, હઠથી ખોલી નાખે. જબસો પ્રભંજન ઉર ગૃહ જાય તમહી દી, જબસો પ્રભંજન ઉર ગૃહ જાય, આ ઇન્દ્રિય દ્વાર ખોલી નાખ્યું એટલે વિશ્વનું જે વાયુ છે એ તરત હૃદયમાં પ્રવેશ કરે. તપહી દીપ વિજ્ઞાન બુઝાય, અને એમાં જે વિજ્ઞાનનો દીપક છે એને બુઝાવી નાખે. આ બધું તો ઉત્તરકાંડમાં તો કહેવામાં આવ્યું છે. ગ્રંથિને છૂટી મિટાસો પ્રકાશ, ગ્રંથિ છૂટે નહીં એ પ્રકાશ બુઝાઈ ગયો. બુદ્ધિ વિકલ ભાઈ વિષય બતાસા, આ બુદ્ધિ વ્યાકુળ થઈ ગઈ અને વિષયને વશ થઈ ગઈ. વિષય સમીર બુદ્ધિકૃત ભોરી, તેવી દીપકો બાર બહોરી. બુદ્ધ વિષય રૂપી આ વાયુ છે
બુદ્ધિકૃત ભોરી, આ વિષય વાયુએ બુદ્ધિને પોતાના વશમાં કરી નાખી, ભોળી નાખી. તે વિધિ દીપકો બાર બહોરી, અંતેથી આવી રીતે દીપકને બુઝાવી નાખી. ટૂંકમાં કહેવાનો ભાવ છે કે જ્ઞાન પણ છે એમાં અનેક બાધાઓ આવી શકે, માયારૂપ બાધા આવે, દેવતાઓ બાધા કરે વગેરે વગેરે. તબ ફિર જીવ વિવિધ વિધિ પાવે સંસ્કૃતિ ક્લેશ. આ બિચારો જીવ અનેક રીતે સંસારનો ક્લેશ પ્રાપ્ત કરે. હરિમાયા તે દુસ્તર તરીને જાય વિહગેશ. હે ગરુડજી, હરિની માયા અત્યંત દુસ્તર છે, એ તરી ન જવાય. આ પ્રકારે કહ્યું કે ભક્તિમાં આ ભક્તિ જે છે એ સ્વતંત્ર છે, તો ભક્તિને સ્વતંત્ર કહે. ટૂંકમાં આ કર્મ એટલે યજ્ઞ વગેરે જે છે આ બધા કોઈને કોઈ પ્રકારનું અવલંબન રાખતા હોય છે. એવું પણ નથી. એટલે ભક્તિને જ્ઞાનની જરૂર પડે તો કે ના, જ્ઞાન ન હોય ભક્તિ હોઈ શકે. એટલે કહે છે કીન બાસ બલ ઠાઉ બિચારી. પેલા કિરાત લોકો હતા એનો કોઈ જ્ઞાન વાન કશું હતું નહીં. કીન બાસ બલ ઠાઉ બિચારી. यहाँ સકલ ઋતુ. ભગવાન જ્યારે આવ્યા ત્યારે પેલા ત્યાંના વનવાસી લોકોએ ભગવાનનું સ્વાગત કર્યું. કોઈ જ્ઞાન વૈરાગી કશું હતું નહીં, પણ ભક્તિ એમ ન હતી. અર્થાત જ્ઞાન વૈરાગ્ય ન હતો ભક્તિ હોઈ શકે, જ્યારે ભક્તિ કે વૈરાગ્ય ન હતો જ્ઞાન ન હોઈ શકે વગેરે. આટલા માટે ભક્તિને સ્વતંત્ર કહેવામાં આવે છે. એટલે આપણા તુલસીદાસજી મહારાજ ભક્તિને ચિંતામણી સાથે સરખાવે છે. ચિંતામણી એટલે જે કંઈ ચિંતન કરીએ એ પ્રદાન કરનારો ચિંતામણી, ચિંતામણી કહે છે. ભાઈ ચિંતામણી એક વસ્તુ છે, ચિંતામણીનો પ્રકાશ છે ને મણી છે એટલે એનો સ્વાભાવિક પ્રકાશ હોય. કોઈ અંધારા ખંડમાં હોય તો ચિંતામણીનો સ્વાભાવિક પ્રકાશ છે, જ્યારે દીવાનો પ્રકાશ આગંતુક હોય છે. આ દીવાનો પ્રકાશ છે ને એ જ્ઞાનનો પ્રકાશ કહેતા હશે લોકો. તો કે ભક્તિનો પ્રકાશ એ ચિંતામણીનો પ્રકાશ છે અને જ્ઞાનનો પ્રકાશ એ દીવાનો પ્રકાશ છે. દીવાનો પ્રકાશ આગંતુક છે. એ દીવાના પ્રકાશ હોવા માટે અનેક બધી શરતોની આવશ્યકતા છે. એમાં તેથી વિષય વગેરેનો પવન આવે તો દીવાનો પ્રકાશ બુઝાઈ જાય. જ્યારે ચિંતામણીનો પ્રકાશ સ્વાભાવિક હોવાના કારણે કોઈ તો બુઝાય નહીં. ભક્તિ કેવી છે? ચિંતામણી છે. એનો પ્રકાશ સ્વાભાવિક છે, આગંતુક નથી. અંતે રીતે આ ભક્તિ જે છે એનો જે અનુભવ છે એનો પ્રકાશ સ્વાભાવિક છે. ચિંતામણીથી બધા પ્રકારના સુખનો લાભ થાય, એ રીતે ભક્તિથી બધા પ્રકારની અભિષ્ટની સિદ્ધિ થાય. ભક્તિ બધું જ કરવામાં સમર્થ છે એમ કહ્યું છે. આગળ કહેવાના છે તુલસીદાસજી મહારાજ, રામ ભગત ચિંતામણી સુંદર, કે જે રામની ભક્તિ છે એ સુંદર ચિંતામણી સમાન છે. બસઈ ગરુડ જાકે ઉરંતર. હે ગરુડજી, કાકભૂષણજી ગરુડજીને કહી રહ્યા છે ઉત્તરકાંડમાં, હે ગરુડ જાકે ઉરંતર બસુ. આ રામની ભક્તિ જેના અંદરની ઉરમાં હૃદયની અંદર નિવાસ કરે. પરમ પ્રકાશ રૂપ દિન રાતિ. આ ભક્તિરૂપી ચિંતામણી જેના હૃદયમાં નિવાસ કરે એના જીવનો પરમ પ્રકાશ છે. દિવસ રાત એના હૃદયમાં પરમ પ્રકાશ છે. નહીં કચોચતી દિયા ઘૃત બાતી. આ જેમ ચિંતામણીના દીપકના પ્રકાશ માટે કોઈ ઘીની જરૂર ના પડે, વાટની જરૂર ના પડે. પેલો તો ખાલી રાત્રે જ બળે ને, જ્યાં સુધી ઘી ને વાટ હોય ત્યાં સુધી જ બળી શકે. જ્યારે ચિંતામણી રૂપી જે દીપક છે એ દિવસ રાત કોઈ ઘી કે વાટની અપેક્ષા વગર તો આને સ્વતંત્ર કહે. ચિંતામણી જે દીપક છે એ ઘી પર સ્વતંત્ર નથી, વાટ એને જોઈએ નહીં. તો જ્ઞાનને બધું જોઈએ. જ્ઞાન દીપકમાં, આ ભક્તિ દીપકમાં કંઈ ના જોઈએ. પરમ પ્રકાશ રૂપ દિન રાતિ. આ દિવસ રાત પરમ પ્રકાશ આપ્યા કરે ભક્તિરૂપી ચિંતામણી. નહીં કશું ચાહીએ દિયા ઘૃતબાતી. એમાં દીવો પણ ના જોઈએ, ઘી પણ ના જોઈએ, વાટ પણ ના જોઈએ. મોહ દરિદ્ર નિકટ નહીં આવા. ચિંતામણી જ્યાં હોય તો દરિદ્રતા હોય જ ના શકે ને. એને ચિંતામણી કહેવાય. જે કે ઈચ્છીએ આપણે એ બધી ઈચ્છાઓ પૂરી કરનારું હોય. દરિદ્રતા ક્યારેય ચિંતામણી નિકટ ના આવી શકે. મોહ દરિદ્ર નિકટ નહીં આવા. આ મોહરૂપી દરિદ્રતા ક્યારે પણ આ ભક્તિરૂપી ચિંતામણી નજીક ના આવી શકે. જ્યારે મોહ આવીને જ્ઞાનને કઈ ને કઈ રીતે હટાવી શકે તો ભક્તિને નહીં. લોભ વાત નહીં તાહી બુઝાવા. આ મોહ તો દરિદ્રતા છે અને લોભ એ પેલા પવન જેવો છે. લોભ વાયુ સમાન છે. આ લોભ નામનો વાયુ આવે ને પેલા દીપકને બુઝાવી શકે, પરંતુ લોભ વાત નહીં તાહી બુઝાવા. લોભ રૂપી વાયુ આ ભક્તિરૂપી ચિંતામણીના દીપકને ન બુઝાવી શકે. ટૂંકમાં
જ્યાં ભક્તિરૂપી દીપક હોય ત્યાં ક્યારેય દરિદ્રતા ન હોય, આંતરિક દરિદ્રતા ન હોય, લોભ ન હોય. પ્રબલ અવિદ્યા તો મીટી જાય. તો દીપક તો એવી વસ્તુ કરે, અંધકારને દૂર કરે. તેવી રીતે આ ભક્તિરૂપી દીપક પ્રબલ અવિદ્યાના અંધકારને મટાવી દે, ટૂંકમાં જ્ઞાન ઉત્પન્ન કરે. તેષામ એવાનુકંપાર્થમાં ભક્તિમાંથી જ્ઞાન, આ ભક્તિરૂપ દીપને કારણે જ્ઞાન દીપક ઉત્પન્ન થાય અને એનાથી પ્રબલ અવિદ્યા તો મીટી જાય. આ પ્રબળ અવિદ્યારૂપી અંધકાર છે એ મટી જાય. હારહી સકલ સલભ સમુદાય. વળી જ્યાં આગળ દીપક હોય, અગ્નિ હોય, અનેક બધા પતંગિયાઓનો સમૂહ બળી જાય. હારહી સકલ સલભ સમુદાય. આ મદ મોહરૂપી બધા જે પતંગિયાઓનો સમૂહ છે એ બધો આ દીપકના પ્રકાશમાં ભસ્મ થઈ જાય. ખલ કામાદ નિકટ નહીં જાય. આ કામ વગેરે જે ખલ છે ને, ખલલ દુષ્ટ લોકો, આ કામ વગેરે દુષ્ટો છે એ ક્યારે પણ નજીક ન જાય. બસે ભગત જાકે ઉરમાહી. જેના અંતરની અંદર આ ભક્તિ નિવાસ કરે છે ત્યાં કામ ક્રોધ વગેરે ખલ કે આ દુષ્ટ લોકોનો ક્યારે નજીક ન જાય. ગર્લ સુધાસમ અરહિત હોય. આ ભક્તિ કેવું બધી વસ્તુને બદલી નાખે. જ્યાં ભક્તિનો દીપક હૃદયમાં પ્રકાશમાન હોય ત્યાં ગર્લ સુધાસમ, આ વિષ છે જાણે સુધા સમાન, અમૃત સમાન બની જાય. અરહિત હોય, આપણો દુશ્મન જે પણ આપણો મિત્ર બની જાય, હિત કરનારો બની જાય. તેહી મની બિન સુખ પાવન કોઈ. આ મણી વગર કોઈ સુખ ન પ્રાપ્ત કરી શકે. વ્યાપહી માનસ રોગ ન ભારી. આ લોકો માનસ રોગની વાત તો કરતા જ હોય છે. તો જીવનમાં સંસારના ક્લેશને કારણે લોકોને અનેક પ્રકારના માનસ રોગ હોય છે. મને તુલસીદાસજી મહારાજ પણ સારી જાણતા હશે. જીવનના ક્લેશને કારણે, સંતાપને કારણે અનેક પ્રકારના માનસ રોગ હોય છે કે જે વ્યાપહી માનસ રોગ ન ભારી. આ ભારે માનસ રોગ છે પણ ક્યારે વ્યાપ્ત ન કરે. જીનકે બસ સબ જીવ દુખારે. તો આ બધા ભારી માનસ રોગો, સામાન્ય જીવો છે, બિચારા દુઃખી જીવો, આ બધા માનસ રોગને વશ હોય છે. પણ જે ભક્તિ હોય ત્યાં આવા માણસો ક્યારે વ્યાપી ન શકે. રામ ભગતિ મની ઉર બસ જાકે. આ રામ ભક્તિ રૂપી આ મણી જે જેના હૃદયમાં છે, દુઃખ લવ લેશ અને સપને હું તાકે. સ્વપ્નમાં પણ એને દુઃખનો લેશ માત્ર પણ ન હોય. ચતુર શિરોમણી તે જગમાહી. જે મને લાગી સુજતન કરાહી. તો કાકભૂષણડી ગરુડજીને કહે છે ચતુર શિરોમણી તે જગમાહી. એ આ જગતમાં ચતુર શિરોમણી છે, ચતુરોમાં શિરોમણી છે. જે મણી લાગી સુજતન કરાહી. જે આ ભક્તિરૂપી મણીનું સારી રીતે જતન કરે છે એ જ ખરેખર ચતુરોમાં શિરોમણી છે. ભક્તિનો ગ્રંથ છે ને, એટલે ભક્તિ અહીંયા તો કે રામચરિત માનસમાં ભક્તિનું પ્રાધાન્ય છે. બીજી વસ્તુઓ ગૌણ છે, જ્ઞાનનું પણ ઘણું નિરૂપણ છે, છતાં ભક્તિનું પ્રાધાન્ય છે. એટલે જ્યારે પસંદગી કરવાની આવે, તુલસીદાસજી મહારાજ માટે પસંદગી કરવાનો પ્રશ્ન આવે ત્યારે ભક્તિ પ્રથમ પસંદગી પ્રાપ્ત કરે. તેની અધીન જ્ઞાન વિજ્ઞાન. આ જ્ઞાન અને વિજ્ઞાન પણ ભક્તિને અધીન છે, ભક્તિ એમને અધીન નથી. એટલે અહીં ટીકાકાર કહે છે કે જો શ્રીમદ ભાગવતમાં પેલી કથા આવે છે કે વૃંદાવનની અંદર નારદ મુનિ ગયા હતા, વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું. એક યુવાન સ્ત્રી હતી અને બે અત્યંત વૃદ્ધ પુરુષો હતા, પુત્રો હતા. એ જાણે મૂર્છા ખાઈને પડેલા, નિશ્ચેતન પડેલા. તો સ્ત્રી તો યુવાન હતી, એ ભક્તિ હતી, અને પેલા બે જે વૃદ્ધ પુત્રો હતા એ લગભગ નિશ્ચેતન, એ જ્ઞાન વૈરાગ્ય હતા. કહે છે કે ભાઈ આ ભક્તિ દેવી તો વૃંદાવનમાં આવે એટલે એ તો યુવાન થઈ ગઈ. તો વૃંદાવન તો ગમે તો આ જ્ઞાન ને વૈરાગ્ય છે એને કોઈ રીતે એનામાં ચેતનતા ના આવી. અને એટલા જ માટે તો કે નારદ મુનિના પ્રયત્નને કારણે ભાગવતની કથા જ્યારે થઈ ત્યારે પછી પેલા જ્ઞાન ને વૈરાગ્યના પુત્રો સ્વસ્થ થયા. એટલે તે અધીન જ્ઞાન વિજ્ઞાન. આ જ્ઞાન ને વિજ્ઞાન ભક્તિને અધીન છે. જ્યારે ભક્તિનો રસ મળ્યો ત્યારે ભક્તિરૂપી જ્યારે અમૃતનો છંટકાવ થયો ત્યારે પેલા જ્ઞાન ને વિજ્ઞાન પુત્રો જે છે એ સજીવન થયા, સ્વસ્થ થયા. એટલે ભક્તિમાંથી જ્ઞાન અને વિજ્ઞાન ઉત્પન્ન થાય છે અને ભક્તિની કૃપાથી જ સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. જે ભક્તિ હોય તો જ્ઞાન અને વિજ્ઞાન સ્વયં પ્રાપ્ત થઈ જાય. સબ સુખ ખાની ભગત તય માગી. નહીં જગ કોઈ તો હી સંવળ ભાગી. કે જો કહે છે કે તે બધા સુખની ખાણ સમાન ભક્તિની માંગણી કરે છે, તારા સમાન જગતમાં ભાગ્યશાળી કોઈ નથી. જો મની કોટી જતન નહીં લહી. જે જપ જોગ અનલ તટ દહી.
તો જપ યોગ વગેરે આ બધા જે છે તો મુનિ લોકો કોટી જતન કરોડો યત્ન કરવા છતાં પણ જેને પ્રાપ્ત કરી શકતા નથી. રીજેવ દેખી તોરી ચતુરાઈ, અને તે વસ્તુ તે માગી છે તારી ચતુરાઈ જોઈને ખરેખર મને બહુ પ્રસન્નતા થઈ છે. માગ એવું ભગતી મોહી અતિ ભાઈ, કે તે મારી ભક્તિ માગી એ તારી ચતુરાઈ જોઈને મને અત્યંત પ્રસન્નતા થઈ છે. સુનુ વિહંગ પ્રસાદ અબ મોરે, સબ શુભ ગુણ બસી હઈ ઉરતો રે. સાંભળ હે પક્ષી, મારા પ્રસાદને કારણે, મારા ગુણને કારણે સબ શુભ ગુણ બસી હઈ ઉરતો રે, બધા જ શુભ ગુણો તારા હૃદયમાં નિવાસ કરશે. ભગતિ જ્ઞાન વિજ્ઞાન વિરાગા, જોગ ચરિત્ર રહસ્ય વિભાગા, જાનવતે સવહી કર ભેદા, મોહ પ્રસાદ નહીં સાધન ખેદા. તે બધા વસ્તુનો ભેદ તું જાણી હશે. ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય, યોગ, આ બધી વસ્તુનો રહસ્ય જે છે એ બધું તું જાણી જશે. મોહ પ્રસાદ નહીં સાધન ખેદા. ટૂંકમાં ભગવાનની ભક્તિને કારણે ભગવાન અનુગ્રહ પ્રાપ્ત થાય, અને ભગવાન અનુગ્રહ પ્રાપ્ત થાય એટલે બાકીના બધા સાધનો પ્રાપ્ત થઈ જાય. મમ પ્રસાદ નહીં સાધન ખેદા, મારો પ્રસાદ, મારો જ અનુગ્રહ હોય ત્યાં સાધનનો ક્યારે પણ ખેદ ન હોઈ શકે. તો આમ કહ્યું એટલે તે અધીન જ્ઞાન વિજ્ઞાન, આ જેનું જ્ઞાન વિજ્ઞાન પણ ભક્તિને અધીન છે. ભગતિ અનુપમ સુખ મૂલા, આ ભક્તિ કેવી છે? અનુપમ સુખનો મૂળ છે. રામ ભગતિ નિરૂપમ નિરૂપાધિ, બસઈ જા સૂર સદા અબાધિ. રામની ભક્તિ જે છે એ નિરૂપમ છે, નિરૂપાધિ. તો નિરૂપમ રામની ભક્તિ છે એ નિરૂપાધિ, કોઈ ઉપાધિ વગર, એ કોઈ પ્રકારની અપેક્ષા વગર જેના ઉરની અંદર નિવાસ કરે છે. તે વિલોકી માયા સકુચાઈ, જેના હૃદયમાં રામની ભક્તિ નિવાસ કરે છે એને જોઈને માયા પર બિચારી સંકોચ પામે છે. કરાઈ ન શકે કશું નિજ પ્રભુતાય, આ માયા પર પોતાની કોઈ પ્રભુતા દેખાડી શકતી નથી જેના હૃદયમાં નિષ્કામ ભક્તિ નિવાસ કરે છે. અસ વિચારે જે મુનિ વિજ્ઞાની, જાચે ભગતિ સકલ સુખ સાની. આ વિચારને જે ખરેખર જે વિજ્ઞાની મુનિઓ છે, જ્ઞાની મુનિઓ છે, એ તો ભક્તિ જે છે એ સકળ સુખની જે ખાણ છે એ ભક્તિની માંગણી કરતા હોય છે. જાચે ભગતિ, ભક્તિની યાચના કરે, સકલ સુખ સાની, બધા સુખથી જે તરબો છે એવી ભક્તિની એ લોકો યાચના કરે છે. પણ ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય? જય ખોજત યોગીશ મુનિ, પ્રભુ પ્રસાદ કો પાવ, ભગત કલ્પતરુ પ્રણહિત કૃપા સિંધ સુખધામ. આ ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય? જો સંત હોય અનુકૂલા. એવી વસ્તુ છે કે ભક્તિ પ્રાપ્ત થવા માટે સંતની અનુકૂળતા જોઈએ. ટૂંકમાં ખરેખર તો ભક્તિ ભગવાનના અનુગ્રહથી પ્રાપ્ત થાય, ભગવાનના અનુગ્રહથી આપણને સંતનો અનુગ્રહ પ્રાપ્ત થાય એવું છે. સંત વિશુદ્ધ મિલહી પરિતેહી, ચિતવહી રામ કૃપા કરી જહી. તો રામ જેના પર કૃપા કરે એને જ પેલા સંત પ્રાપ્ત થાય, અને સંતની કૃપાથી ભક્તિ પ્રાપ્ત થાય. એટલે જ ભગવાને ગીતામાં કહ્યું, સુદુર્દર્શમિદમ રૂપમ દુષ્ટવાણસ્યન્મમ દેવા અપ્યસ રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષણ. ભગવાન અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવી કહ્યું કે હે અર્જુન, સુદુર્દર્શમિદમ રૂપમ, અમારું વિશ્વરૂપ છે એનું દર્શન કરવું અત્યંત દુર્લભ છે. દૃષ્ટવાણસ્યન્મમ, આ મારા વિશ્વરૂપ જેનું દર્શન કર્યું એ તો દુર્લભ છે, એને પ્રાપ્ત કરવું અત્યંત દુર્લભ છે. દેવા અપ્યસ રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષણ. આ દેવતાઓ પણ આ રૂપના દર્શનની હંમેશા આકાંક્ષા રાખતા હોય છે, પરંતુ પ્રાપ્ત થતો હોતો નથી. ના હમ વેદે તપસા ન દાને ન ચેજ્યા. હું વેદથી નહીં, તપશ્ચર્યાથી નહીં, દાનથી નહીં, યજ્ઞ યાગાદિથી નહીં. શક્ય એવમ વિધો દુષ્ટમ દુષ્ટમાનસી મામ યથા. હે અર્જુન, જે પ્રકાર આજે તમારા દર્શન કર્યા છે એ પ્રકારના દર્શન આ વેદથી, વેદ એટલે વેદ પઠનથી, તપશ્ચર્યાથી કે દાનથી કે યજ્ઞ યાગાદિથી પણ આ પ્રકારના દર્શન પ્રાપ્ત ન થઈ શકે. ભક્ત્યા તનન્યા શક્ય અહમ એવમ વિધો અર્જુન. હે અર્જુન, અનન્ય ભક્તિથી હું આજે છું જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. મને જાણવો, મારા દર્શન કરવા, મારામાં પ્રવેશ કરો, આ બધું જ અનન્ય ભક્તિથી પ્રાપ્ત થઈ શકે. એટલે આ ભગવાન માટે, ભક્તિ માટે કહે છે, મોરે મન પ્રભુ અસ વિશ્વાસા, રામ તે અધિક રામ કરદાસા. સંતો કોણ છે? રામના દાસ છે. એટલે કહ્યું છે
મોરે મન પ્રભુ અસ વિશ્વાસ. હે ભગવાન, મારામાં વિશ્વાસ છે. રામ અતે અધિક રામ કરદાસા. રામ કરતા અધિક પણ આ રામના દાસ છે, એવો મારા મનનો વિશ્વાસ છે. તો આ રામના દાસ કેવા હોય છે? રામ સિદ્ધુ ઘન સજ્જન ધીરા. આ રામ સિંધુ સમાન છે. ભગવાન તો સિંધુ સમાન છે તો અપાર, પણ ખારા સિંધુ છે. અને એટલા જ માટે રામ રૂપી સિંધુ છે, એનું સીધે સીધું કોઈ એનો લાભ ના લઈ શકે. એટલે ઘન સજ્જન ધીરા. તો આ સજ્જનો ધીર પુરુષો છે એ ઘન અર્થાત મેઘ સમાન છે. ટૂંકમાં આ રામ રૂપી સિંધુમાંથી એ લોકો મધુર જે જળ છે, એ મધુર ભક્તિરૂપી જળ જે છે એ જળ લઈને જ્યાં આગળ સાધકો છે, ભક્તો છે, ત્યાં સુધી લઈ આવનારા છે. સિંધુ એટલે તો સમુદ્રને કોણ પહોંચી શકે? અંતેથી આ મેઘરૂપી સંત છે એ ભગવાનને મધુર મનોહર આ મૂર્તિ, ટૂંકમાં સંત લોકો છે, ભગવાનની જે મૂર્તિ છે એ આ ભક્તો પર લાવીને ભક્તિ એનામાં ઉત્પન્ન કરે. ચંદન તરુ હરિ સંત સમીરા. આ હરિ કેવા છે? ચંદન તરુ એ ચંદન વૃક્ષ સમાન છે. પણ ચંદન વૃક્ષ એવું છે, કહેવાય છે કે સર્પનો નિવાસ વાસ હોય ચંદન વૃક્ષમાં. એટલે આપણે ચંદન વૃક્ષમાં તો ઘણા બધા અવરોધ હોય, તે આપણે જઈ ના શકીએ. ચંદન વૃક્ષને પ્રાપ્ત કરવામાં અનેક અવરોધ છે, કારણ કે ત્યાં આગળ સર્પનો વાસ છે. ત્યારે સંત કેવા છે? સમીરા, એ પવન સમાન છે. ત્યાં ગયા વગર ચંદનની સુવાસ છે આપણે હોય ને લઈ આવે. જેમ સમુદ્રના આપણે ન જવું પડે, પણ મેઘ આપણને આ મધુર જળ આપણી પાસે લઈ આવે. અંતે રીતે ચંદનના વૃક્ષના આપણે પ્રાપ્ત ન કરી શકીએ આ સર્પ વગેરેને કારણે. તો જે સમીર છે, જે પવન વાયુ છે, એ વાયુ ચંદનની સુવાસને આપણી પાસે લઈ આવે. સબ કર ફલ હરિ ભગતિ સોહાઈ, સો બિनु સંતન કાહુ પાય. સબ કર ફલ હરિ ભગતિ સોહાઈ. આ ભક્તિ જે છે એ બધા જ ફળ જે પ્રાપ્ત કરાવનારી છે. સો બિनु સંતન, ભક્તિ છે ભગવાનની, એ બધા ફળને પ્રાપ્ત કરાવનારી છે. સો બિनु સંતન કાહુ પાય. પણ સંત વગર કોઈને પણ આ ભક્તિ પ્રાપ્ત થઈ નથી. એના દૃષ્ટાંતો ઘણા બધા પુરાણોમાં પ્રાપ્ત થતા હોય છે કે પ્રહલાદમાં ભક્તિ ક્યાંથી પ્રાપ્ત થઈ? સંતની કૃપાથી પ્રાપ્ત થઈ. નારદજીની કૃપાથી પ્રહલાદના માતા હતા, એમને વળી નારદજીનો સત્સંગ પ્રાપ્ત થયો, હરિકથાનું શ્રવણ થયું. એટલે મહારાજ કે વો તો ભૂલ ગઈ. તો પ્રહલાદની માતા છે એને લઈ ગયા નારદ મુનિ પોતાના આશ્રમમાં. तो हमने खूब सत्संग करायो, हरि कथा संभाली. वो माता तो भूल गई, लेकिन उसके घर में प्रहलाद था, उनको सब याद रह गया और जन्म से भगवान का भक्त हुआ. तो ધારો કે ધ્રુવ હોય, એ ધ્રુવ પણ જતા હતા વનમાં. એ તો નાનું બાળક એને કોઈ ખબર નથી. ત્યાં મળી નારદજી પાછા મળી ગયા અને ભગવાનના મંત્રનો ઉપદેશ કર્યો. અને આ રીતે આપણે જોઈએ છે કે કેવી સંતની કૃપાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. અનેક બધા દૃષ્ટાંતો છે. તેથી સો બેનું સંતન કાહુ પાય. સંત વગર કોઈને પણ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થતી નથી. અસ વિચારી જેવી કર સતસંગા, રામ ભગત રહી સુલભ વિહંગા. તો આ પ્રકારે વિચાર કરીને હંમેશા સત્સંગ કરવો જોઈએ. અને તો એના માટે રામની ભક્તિ છે એ સુલભ પ્રાપ્ત થાય. આમ આ પ્રકારે કહ્યું તો ભક્તિ વિષય જે છે, કેવી રીતે ભક્તિ અહીંયાથી ધ્રવી જાઉં છું એ ભક્તિની વાત કરી. હવે સાધનની વાત કરવાની. કારણ કે આ પ્રશ્ન કરો ને કે મને સાધનની વાત કરો જેથી હું ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકું. ચલો ભક્તિની વાત તો કરી, પછી સાધનની વાત કરો જેના ભક્તિ પ્રાપ્ત થઈ શકે. તો ભગવાન હવે ત્રીજી ચોપાઈમાં વાત કરે છે. भगति के साधन कहूँ बखानी, भगति के साधन कहूँ बखानी, सुगम पंथ मोहि पावहि प्राणी, सुगम पंथ मोहि पावहि प्राणी, प्रथम ही प्रचरण अति प्रीति, प्रथम वे प्रचरण अति निज निज कर्म निरत श्रुति रीति, निज निज कर्म निरत श्रुति रीति. भगत के साधन कहूँ बखानी. भगवान કહે છે કે આ ભક્તિના સાધન છે
એને હું વિસ્તારથી કહું છું. ટૂંકમાં આ ભક્તિનું સાધન કે મોહી સમજાવું કહો સો દેવા શબ્દ કરાવું ચરણ રજ સેવા. ભગવાન મને વિસ્તારથી કહો જેનાથી ભગવાનના ચરણના રજની સેવા કરી શકો, એટલે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકો એની વાત કરે છે. તો ભગત કે સાધન કહો વખાણી. હે લક્ષ્મણ, હવે ભક્તિના સાધનને હું વખાણીને વિસ્તારથી કહું છું. સુગમ પંથ મોહી પાવહી પ્રાણી. જે સુગમ પંથથી પ્રાણી મને પ્રાપ્ત કરી શકે, તો આ સાધનથી મારી ભક્તિ પ્રાપ્ત કરી શકે અને ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકે એવા ભક્તિના સાધને હું તને વખાણે સમજાવીને કહું છું. પ્રથમ વિપ્ર ચરણ અતિ પ્રીતિ નિજ નિજ કર્મ નિરતર શુદ્ધ રીતિ. વસ્તુ એવી છે ને કે ભગવાનની ભક્તિ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે બીજી બધી ભક્તિ દૂર થાય. ટૂંકમાં આમ ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે હૃદયની અંદર પ્રેમ તો સ્વાભાવિક જ હોય છે, અને પ્રેમ ત્યાં જાય જ્યાં મહત્વ બુદ્ધિ હોય. જેને આપણે સુખનું સાધન માનતા હોઈએ એના વચ્ચે સ્વાભાવિક પ્રેમ થાય, અથવા જેને જીવનમાં આપણે મહત્વનું માનતા હોઈએ એના પ્રત્યે સ્વાભાવિક આસક્તિ કે પ્રેમ થાય. અને એટલા માટે જ્યારે આપણો આ પ્રેમ છે જગતના બધા વિષયો પ્રત્યેથી વળીને ભગવાન પ્રત્યે જાય, ત્યાર પછી ભગવાન એ પ્રેમ ભગવાનની ભક્તિના રૂપમાં પરિણમે. એટલે જે કામ છે વાસ્તવમાં પ્રેમમાં પરિણમે જેમાં વિવેક આવે ત્યારે. અહીં તો ટીકાકાર કહે છે કે ખરેખર બધા ભગવાનને સ્વીકારતા હોય છે, કોઈ ખરેખર નાસ્તિક હોતો જ નથી. કદાચ કોઈ લોકો એમ એટલે કે ટૂંકમાં દરેક મનુષ્ય જન્મ્યો ત્યારથી ભગવાન વિશેની આસ્તિકતા, ભગવાન છે એવી આસ્તિક કે બુદ્ધિ લઈને જ આવ્યા હોય છે. એટલે ભગવાનનો હોવ વિશે તો હૃદયની અંદર હંમેશા એક પ્રકારની સ્વીકાર હોય જ છે. કદાચ જીવનમાં કોઈ પ્રકારના કડવા અનુભવોને કારણે કોઈ એમ કે હું ભગવાનને માનતો નથી, ભગવાનને સ્વીકારતો નથી, એની પાછળ કોઈક ને કોઈ એવા ઇમોશનલ પ્રોબ્લેમ, તો કોઈક પ્રકારના આવા માનસિક કોઈ સંતાપને કારણે કે કંઈક ગ્રંથિઓને કારણે કે વિકૃતિઓને કારણે, કોઈક માનસિક વિકૃતિને કારણે જ માણસ એમ કહેતો હોય કે ભગવાન નથી, કે ભગવાનને સ્વીકારતો નથી. એવા માણસને પણ જીવનમાં જો કોઈ યોગ્ય અનુભવ થઈ જાય તો વિકૃતિ દૂર થાય, તો વહી પાછો ભગવાનનો જતો થાય, નથી થતો એવું નહીં. આમ ભગવાનને નહીં સ્વીકારનારા કેટલાય લોકો પણ જીવનના કેટલાક અનુભવ, હવે એમનો અનુભવ કેવો જોઈએ? કોઈ સંત પાસે ગયા, 2 વર્ષથી પેલી કમરમાં દુખ્યા કરતું હતું ને ગમે તે દવા કોઈ એમ ના થયું. કોઈ સંત પાસે ગયા, આપણે માથા પર હાથ મૂક્યો, કમરનો દુખાવો જતો રહો, આ તો તરત ભક્ત બની ગયા. આ લોકોને ભક્ત થવા વાર છે. ટૂંકમાં જે લોકો સ્વીકારતા હોય એટલા માટે સ્વીકારતા નથી કે એમને જીવનમાં અનુભવ થયો નથી ભગવાનને સ્વીકારવાનો. સામાન્ય અનુભવ એ લોકો ભગવાન એવા સ્વીકાર કે જગત જીવનભર ભગવાનના ભક્ત બની જાય. એટલે ટૂંકમાં ભગત એટલે ઈશ્વરને સ્વીકારવા તો હૃદય ઈચ્છતું જ હોય છે, માત્ર કોઈ કારણ જોઈએ. અને તેથી એવું કોઈ કારણ મળી જાય તો તરત જ ઈશ્વરનો પક્ષપાત થવાનો જ છે ખરેખર. એટલે ઈશ્વરનો પક્ષપાત કરવા જેવું તૈયાર છે જો એને માટે એને કારણ પ્રાપ્ત થાય ત્યારે. એટલે ભગવાન કહેવા માંગે છે કે જ્યારે સુખ, સંપત્તિ, પરિવાર આ બધી વસ્તુમાં જે મન આસક્ત છે તેની આસક્તિ મુક્ત થાય ત્યારે ભગવાન તરફ એ અભિમુખ બને. આ બધા બાધકો છે. સુખ સંપત્તિ પરિવાર બળાઈ સબ પરિહરી કરે હું સેવકાય. તો આ બધા બાધકો જ્યારે દૂર થાય, સુખ, સંપત્તિ, પરિવાર, કોઈક રીતે હિન્દુસ્તાનની સંસ્કૃતિની અંદર આ બધા માટે વિરોધ રહેલો છે ટૂંકમાં. એટલે આ બધાને હંમેશા બાધક ગણવામાં આવે છે. આપણી આ સંસ્કૃતિ છે. સુખ સંપત્તિ પરિવાર બળાઈ, સુખ સંપત્તિ પરિવાર મોટાઈ સબ પરિહરી કરે હું સેવકાય. આ બધાને દૂર કરીએ ત્યારે ભગવાનની સેવકાય કે ભગવાનની સેવા થઈ શકે. એ સબ રામ ભગત કે બાધક. ટૂંકમાં આ બધી વસ્તુમાં આસક્તિ, કોઈ પ્રકારની આસક્તિ છે ભગવાનની ભક્તિમાં બાધક છે. એમાં એમનો કોઈ વાંક નથી, પરિવારોને વાંક નથી ને સુખ સંપત્તિનો કોઈ વાંક નથી. એમાં એ સામાન્ય રીતે દોષ એમને આપવામાં આવે. આ પરિવાર આવો છે ને સુખ સંપત્તિ આવી છે ને બળાય, એમનો કોઈ વાંક નથી. એમને જેવા છે તેવા સમજવાનો તો કંઈ વાંક નથી. માત્ર એની પ્રત્યે અવિવેક જ મુખ્ય વસ્તુ છે. એની પ્રત્યે આસક્તિ છે ને, આસક્તિ અવિવેકમાંથી ઉત્પન્ન થઈ છે, બાકી એમાં કંઈ વાંધો નથી. તો ભલે સુખ રહ્યું એટલે સંપત્તિ ભલે રહીને પરિવાર ભલે રહ્યો, એવું ખરું કે આ બધી વસ્તુ નજીક હોય ને એટલે આપોઆપ જ કોઈને કોઈ પ્રકારનું કરપ્શન, ટૂંકમાં આપણા મનમાં કોઈને કોઈ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન કરે ખરા, એવું ખરું. વસ્તુ ના દૂર હોય તો શક્ય છે કે આપણે એની અસરથી બચી જઈએ, અને નજીક હોય તો કંઈ અસર થયા કરે ખરી. ચોકલેટનો ડબ્બો પ્રસાદ માટે બાજુમાં રાખ્યો, ચોકલેટનો ડબ્બો પ્રસાદ માટે રાખ્યો છે.
આ પોતાને મને નહીં લાગે, પણ આખો દાડો આમ જ્યાં ત્યાં નજરમાં આવ્યા જ કરે. એટલે ક્યારેક અંદર લોભ વૃત્તિ જન્મે કે ચાલો એકાદ ચોકલેટ ખાઈ લઈએ, ન હોય તો ના જન્મે. એટલે ભલે ને મનમાં વૃત્તિ રહી હોય, પણ એ નજીકમાં ન હોય તો વૃત્તિ જે છે ઉત્તેજિત થતી નથી. એટલે આ બધી વસ્તુઓ જ્યારે નજીકમાં હોય ત્યારે અંદર રહેલી વૃત્તિને ઉત્તેજિત કરતા હોય છે. એટલા માટે કોઈક રીતે એમનો વિરોધ કરવામાં આવે છે. ખરેખર એમનો વિરોધ કરવાની જરૂર નથી, એ તો જે છે તે છે. પરંતુ એમના માટે આપણા મનમાં એવું આકર્ષણ હોય છે અવિવેકને કારણે, કે જેથી એ જ્યારે હોય નજીકમાં હોય ત્યારે આપણે કોઈ લોભ વૃત્તિ હોય, કામ વૃત્તિ હોય, કોઈ વૃત્તિને ઉત્તેજિત કરતા હોય છે, એ જ બાધક બનતા હોય છે. એટલે બાધક ખરેખર કામ, ક્રોધ, લોભ છે એ ખરેખર આ ભક્તિના બાધક છે. બીજા કોઈ જગતના પદાર્થો બાધક નથી, પણ કામ, ક્રોધ, લોભ તો આપણા અંતરમાં જ રહેલા છે. એમ કહી શકાય જગતના પદાર્થો આ કામ, ક્રોધ કે લોભ આ વૃત્તિને ઉત્તેજિત કરતા હોય છે. એમ કરીને આ ભક્તિમાં બાધા પડતી હોય છે. એટલે પેલા પદાર્થોને બિચારાને દોષ આપવામાં આવતો હોય છે. પણ ઠીક છે, થોડો દોષ આપે તો બરોબર, પણ ટૂંકમાં આપણે એ સમજવું જોઈએ કે માત્ર એ પદાર્થો ન હોય માટે ભગવાનની ભક્તિનો નિયમ નથી. વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિના રસવર્જન. એટલે આ બધા પદાર્થોને દૂર રાખી શકે તો પણ એમના બળો રસ જ્યાં સુધી હૃદયમાં રહી ગયો હોય ત્યાં સુધી એ રસ બાધક છે. તો કે જગતના પદાર્થનો રસ છે એ બાધક છે. એ રસ દૂર થવો જોઈએ, એ વિવેકથી દૂર થાય અને છેવટે ભગવાનની ભક્તિથી કે ભગવાનના કોઈક અનુભવથી દૂર થાય. એ સબ રામ ભગત કે પણ ટૂંકમાં કહેવામાં એવું જ આવે છે કે આ બધા ભક્તિના એને છોડો એમ કરીને કોઈ જતા પરિવાર, સંપત્તિ બધા પ્રત્યે ઘૃણા કે તિરસ્કાર ઉત્પન્ન કરવાનું થતું હોય છે. એ બધો હેતુ નથી. કદાચ સામાન્ય માણસો સમજી શકે એવી ભાષામાં આ બધું કહેવામાં આવતું હોય કે આ બાધક છે માટે છોડી દે, લોકો છોડી જ દેતા હોય રીતસર. ટૂંકમાં તો જોયું છે કે વેદાંતના પણ આ બધા શિક્ષકો હોય છે, બધા પ્રચારકો, એ જઈને આવું જ કરતા હોય છે, છોડાવી જ દે, છોડો, બહાર નીકળી જાઓ, ઘરની બહાર નીકળી જાઓ. લોકો બહાર નીકળે ભિખારી બન્યા છે લોકો. બહાર નીકળે શું કરવાનું તમે? પણ ટૂંકમાં એ સબ રામ ભગત કે બાધક. એટલે વસ્તુ ન સમજવાને કારણે આપણામાં સમજની સૂક્ષ્મતા ન હોવાના કારણે કેટલી ગેરસમજણ પ્રવર્તે અને એનો પ્રચાર આપણે કરીએ, લોકોમાં કેટલી ગેરસમજણ ઉત્પન્ન કરીને લોકો બિચારા રખડતા થઈ જતા હોય ખરેખર. એ સબ રામ ભગત કે બાધક કહે સંત તબ પદ અવરાધક. અને સંત કહે છે કે આ બધા આ પંથ જે છે એના અવરોધ છે. તેથી અવપ્રભુ કવા કહો એ ભાનથી સબદજી કરું કરો સબદજી ભજનો કરું દેર રાતી. એટલે હે ભગવાન મારા પર એવી કૃપા કરો કે આ બધાને છોડીને હું આપના ચરણની સેવા કરું, સબદજી ભજનો કરું, સતત ભગવાન આપનું ભજન કરું. ટૂંકમાં હે ભગવાન આ બધી વસ્તુ પ્રત્યેની આસક્તિમાંથી મને મુક્ત કરો. એવું ત્યારે થાય જ્યારે ભગવાનમાં આસક્તિ થાય, એવું ત્યારે થાય જ્યારે ભગવાન કૃપા કરે. ભગવાન કોઈ જગ્યાને એવું રૂપ દેખાડે, જેમ પેલા કહે ને ખંડાજી મહારાજ દૃષ્ટાંત આપતા હતા કે રામાનુજ આચાર્ય હતા અને એક વાર એમણે જોયું કે રસ્તામાં એક માણસ જઈ રહ્યો હતો, એટલો બધો પ્રેમી હતો અને આસક્ત હતો. એ ઊંધા પગે ચાલતો, ઉલટા પગે ચાલતો, ઉલટો ચાલતો હતો. માણસ રસ્તા પર ઉલટો ચાલે છે ને આસ્તે તો આ કેવું, કેમ આવો ચાલે છે? કારણ કે એની નજર ક્યાં હતી? એક સ્ત્રી આવી રહી હતી, એના પ્રત્યે નજર હતી. અને જો તેથી એ આગળ ચાલે તો એને જોઈ ના શકે. એટલા માટે એના મુખ પરથી એક ક્ષણ પર નજર ન હટે એ માટે આ માણસ આવી રીતે ઉલટો ચાલતો હતો. રામાનુજાચાર્ય જેવું. હવે એને કેવો છોડાવે એમાંથી, એને બોલાવ્યા અને કહ્યું કે આવતીકાલે સવારે તો આ મંદિરમાં આવો, ભગવાનના મંદિરમાં આવો. અને બીજું સવારે 5 વાગે ભગવાનના મંદિર, જો કે આચાર્યનો પ્રભાવ એવો હતો કે આવ્યો સવારના પરમાં. અને ત્યાં રામાનુજાચાર્ય એને ભગવાન એવા દર્શન કરાવ્યા સવારના પરમાં. તો ભગવાનની જે વિગ્રહ હતો એને એવા સુંદર શ્રી વિગ્રહના દર્શન થયા કે જે સૌંદર્યના આગળ બીજા કશાનો હિસાબ નથી. એટલે જે સૌંદર્યથી એ અત્યંત લોલોપ હતો કે આસક્ત હતો, એના કરતાં વધારે સુંદર વસ્તુ જોવામાં આવે. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એટલે ટૂંકમાં જગતના વિષયોનો જે રસ હોય છે એ ત્યારે જ જાય જ્યારે એનાથી પરમ કે ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થાય. એટલે કોઈક રીતે ભગવાનનો રસ પ્રાપ્ત થાય, કે આંતરિક રસ પ્રાપ્ત થાય, કોઈ ઉત્કૃષ્ટ રસ પ્રાપ્ત થાય, તો જ પછી જગતના વિષયોનો જે નિકૃષ્ટ રસ છે જાય, સિવાય ના જાય. કોઈનો વાંક નથી. ટૂંકમાં ઘણો પ્રયત્ન કર્યા છતાં પણ આ બધા જગતના વિષયોનો રસ જતો નથી હોતો, કારણ કે એક આંતરિક ઉત્કૃષ્ટ રસ પ્રાપ્ત થયો નથી.
अब प्रभु का કહો એહી ભાંતિ મળે. હે પ્રભુ, આપ કૃપા કરો, તેથી હૃદયની અંદર આપનો રસ કંઈક પ્રગટ થાય, જેથી પેલા બધા જગતના વિષયનો રસ જે નિવૃત્ત થાય. સબત હજી ભજનો કરો દિન રાતે, અંતો પછી એ બધાનો ત્યાગ કરીને દિવસ રાતનું ભજન કરવું. એ માટે ભગવાન આપ મારા પર કૃપા કરો. એટલે આ બધાને અવરોધરૂપ, ટૂંકમાં જગતના વિષયો પ્રત્યે જે આસક્તિ છે એ જ ભગવાનની ભક્તિમાં અવરોધરૂપ છે અને ભગવાનના અનુગ્રહથી એ પણ પ્રાપ્ત થાય. તો ભગવાન કહે છે કે હવે આ ભક્તિનો જે માર્ગ સાધન છે એ સાધન હું તને વિસ્તારથી કહીશ. સુગમ પંથ, ટૂંકમાં આ એક માર્ગ એવો છે કે જેમાં જે સુગમ છે. આ ભક્તિનો માર્ગ કેવો છે? સુગમ છે. બીજા બધામાં માર્ગમાં તો કેવી બધા આપણે કહ્યું જ્ઞાન પંથ કૃપાન કહે ધારા. આ જ્ઞાનનો પંથ સુગમ નથી. તો જ્ઞાન પંથ કૃપા, તમે સ્વામીજી સાંજે જુદું બોલો છો, સવારે બરોબર છે. જે ગ્રંથ વાંચતો હોય એનો જે મત છે એ સ્વીકારવામાં આવતો હંમેશા. જે આપણે જેનું નિરૂપણ કરતા હોઈએ એનો જે મતનો સ્વીકાર કરવામાં આવે તો જ, અને એ જ વસ્તુ યોગ્ય છે. તો જ્ઞાન પંથ કૃપાન કહે ધારા એટલે કહ્યું છે ને, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્થત કવયો વદંતી. કઠોપનિષદ કહે છે જ્ઞાનનો માર્ગ તો પેલા તલવારની તો છરાની ધાર જેવો છે. દુર્ગમ પથસ્થત કવયો વદંતી, એ માર્ગ અત્યંત દુર્ગમ છે એવું મહાપુરુષો કહે છે. તો એનો અનુવાદ કરે છે જ્ઞાન પંથ કૃપાન કહે ધારા. આ જ્ઞાનનો માર્ગ છે એ તો પેલા ખડગની ધાર સમાન છે. પરત ખગેશ હોય નહીં વારા. અંતેથી એને જો આ ખગેશ એટલે અમને જ કહેવામાં આવે છે, ગરુડજીને જ કહેવામાં આવે છે. કહત કઠિન સમુહિત કઠિન સાધન કઠિન વિવેક. આ જ્ઞાન કેવું છે? કહત કઠિન, કહેવામાં પણ કઠણ. કે જ્ઞાન કોનું છે? તો કે આમાં જ્ઞાન ને ભક્તિનો ભેદ આટલો જ છે કે જ્ઞાન એટલે નિરુપાધિક પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ એટલે સ્વાભાવિક, આટલો જ ભેદ છે. એટલે હંમેશા એવું માની જ લેવાનું છે જ્ઞાન એટલે જે સર્વદતીત નિરુપાધિક નિર્વિશેષ પરમાત્મા એનું જ્ઞાન, અને એટલા માટે તો વિશેષનો કે ઉપાદાન આલંબન નથી. એટલે જ્ઞાનની પ્રાપ્તિમાં કે જ્ઞાનની સાધનામાં કોઈ આલંબન નથી. જ્યારે ભક્તિ સવિશેષ કે સુપાધિક બ્રહ્મની હોવાને કારણે એના નામ રૂપ ગુણ લીલા બધું આલંબન છે. એટલે આ બધાની પાછળનો હેતુ એક જ થયો કે સગુણ કે સુપાધિક જે પરમાત્મા છે એની ભક્તિ, એટલે કે એની આરાધના અત્યંત સુલભ છે. કારણ કે આપણું મન હંમેશા આ નામ રૂપ ગુણ વગેરેનું આલંબન લઈ શકે અને આલંબનથી એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. પછી એની કૃપાથી આપણે પછી નિરુપાધિક પ્રાપ્ત કરી શકીએ. ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હેકતેર દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. જ્યાં સુધી દેહની અંદર અહંભાવ હોય ત્યાં સુધી મનને હંમેશા કોઈને કોઈ પ્રકારના આલંબનની આવશ્યકતા હોય. અવ્યક્તાસક્ત ચેતસામ ક્લેશ અધિકતર. આમ તો જગતના વિષયોમાં રસમાંથી મનને નિવૃત્ત કરીને ઈશ્વરમાં જોડવું પણ કઠિન તો છે જ. પણ એમાં એ ભગવાન એવો હોય કે જેમાં કંઈ ગુણ હોય, રૂપ હોય, લીલા હોય તો પછી આપણા મને એમાં આનંદ આવે. અને એટલા માટે એમાં એને જોડવું સરળ છે. પછી ભગવાન કોઈ રૂપ વગરનો હોય, ગુણ વગરનો હોય, ઉપાધિ વગરનો હોય તો મનને કોઈ રસ પ્રાપ્ત ન થાય. એટલે એ ભક્તિમાં રસ છે અને જ્ઞાનમાં રસ નથી. જ્ઞાનમાં વિવેક છે. વિવેક તો ખરો પણ રસ નથી, એ પ્રકારનો રસ નથી. જે મનની પેલી રસની તૃપ્તિ છે એને પોષણ આપે એવો રસ નથી. જ્ઞાનનો રસ તો છે જ. જ્ઞાન એક પંથ કૃપાન કહે ધારા કહત કઠિન સમુદ્ર કઠિન. એટલે જે કહેવાનું પણ કઠણ છે ને, કારણ કે યતો વાંચો નિવર્તન દે અપ્રાપ્ત મન સાસુના જે તત્વ છે એ મન અને વાણીથી પર હોવાને કારણે કેવું પણ કઠણ. સમુજત કઠિન, સમજવું કઠણ. સાધન કઠિન વિવેક, અને વિવેક છે સાધન આત્માનાત્મ વિવેક સાધનમાં અત્યંત કઠણ છે. હોય ગુનાક્ષર ન્યાય. જો કદાચ કોઈક રીતે પ્રાપ્ત થઈ ગયા માનો કદાચ પણ આ જ્ઞાન પ્રાપ્ત થાય પુનિ પ્રત્યુ અનેક. તો આ જ્ઞાનનો દીપક છે એ જ્ઞાનના દીપકને પ્રજ્વલિત રાખવા માટે અનેક પ્રકારના વિઘ્નો આવતા હોય છે. અને આ રીતે જે જ્ઞાન છે એમાં ઘણા બધા વિઘ્ન છે, પણ છે આ ભક્તિ કેવો છે? સુગમ પંથ છે. કહો ભગતિ પથ કવન પ્રયાસા જોગન મખ જપ તપ ઉપવાસા. આ ભક્તિમાં યોગ ના જોઈએ, યજ્ઞ ના જોઈએ, તપ ના જોઈએ, ઉપવાસ ના જોઈએ, કશાની જરૂર નથી.
સુમિરિત નહીં શ્રાપ ગતિ બાધી. ભગવાનનું શરણ કરવાને કારણે બધી ગતિ છે, શ્રાપ જે છે બધાનો બહાર થઈ જાય. સહજ વિમલ મને લાગે સમાધિ. એટલે યોગ શાસ્ત્રોમાં કહ્યું છે કે ઈશ્વરનું પ્રણિધાન છે સમાજનું સીધું સાધન છે. ઈશ્વર પ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય એટલું જ ભક્તિ. તો સહજ વિમલ મને લાગે સમાધિ. આ મનને વિમળ બનાવે. ભગવાનનું સ્મરણ જે છે, ભગવાનનું ભજન જે છે મનને નિર્મળ બનાવે, અને નિર્મળ મન થાય એટલે સહજ રીતે એ ભગવાનમાં સમાહિત થઈ જાય. અને માટે આ ભક્તિમાં બાધા નાખનાર કોઈ બીજા અવરોધકો નથી. માટે એ પંથ સુગમ છે એવું કહેવામાં આવ્યું. મોહી પાવહી પ્રાણી, તો જેનાથી પ્રાણી મને પ્રાપ્ત કરી શકે. ટૂંકમાં ભગવાન કહે છે કે હું તો સર્વના હૃદયમાં રહેલો જ છું. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. પ્રાણી માત્ર હૃદયમાં હું નિર્વિશેષ રૂપે નિવાસ કરી જ રહેલો છું. ये भजन्ति माम भक्त्या मयि ते तेषु चाप्यहम. પણ ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એમને હું પ્રાપ્ત છું. એ કઈ જેમ ક્લાસમાં કહેવામાં આવે છે તેમ ભગવાનનો અવતાર થવો જોઈએ, અર્થાત અવ્યક્ત ભગવાન વ્યક્ત થવા જોઈએ. આપણા જ્ઞાનના વિષય થવા જોઈએ તો ભગવાન વ્યક્ત બને. અને તો આવી રીતે એટલે મોહી પાવહી પ્રાણી, આ ભક્તિથી ભગવાનના સગુણ સ્વરૂપને અને દ્વારા ભગવાનના નિર્ગુણ સ્વરૂપને પ્રાણી પ્રાપ્ત કરે છે. તો ચાલો આ ભક્તિ જે છે એના સાધન ભગવાન રામજી પોતે કહે છે. પહેલું સાધન કયું છે? વિપ્રચરણ અતિ પ્રીતિ. એક તો વિપ્રચરણ અતિ પ્રીતિ. આને માટે વિપ્ર એટલે બ્રાહ્મણ. વિપ્રચરણ અતિ પ્રીતિ, આ બ્રાહ્મણના ચરણમાં અત્યંત પ્રેમ હો, આ પહેલું સાધન છે ભક્તિનું. વેદ પાઠી બ્રાહ્મણને વિપ્ર કહેવામાં આવે છે, એના ચરણમાં પ્રીતિ. તો એટલે દ્વિજ સેવકાય હરિતોષણ, આ દ્વિજની સેવકાય, ટૂંકમાં આપણે બ્રાહ્મણોને સેવા કરીએ એ ભગવાનને ખુશ કરનારું છે. જ્યારે બ્રાહ્મણની પૂજા કરવામાં આવે ત્યારે ભગવાન સંતુષ્ટ થાય છે. એટલા જ માટે બ્રાહ્મણોને મહિદેવ કે પૃથ્વીના દેવતાઓ કહેવામાં આવે છે. અને અત્યંત પ્રીતિ, વિપ્ર ચરણ અતિ પ્રીતિ. બ્રાહ્મણના ચરણમાં અત્યંત પ્રેમ. અત્યંત પ્રેમ એટલે શું? બ્રાહ્મણ ગમે તે કરે, એને શાપિત થઈએ, તાળિત થઈએ, ટૂંકમાં બ્રાહ્મણ શાપ આપે, આપણે તાળે એટલે મારે, અપમાનિત કરે, તો પણ એના પર ક્રોધ ના થાય. ટૂંકમાં અતિ પ્રીતિ, એવી પ્રીતિ હવે છે વિપ્રના ચરણમાં કે એ પ્રીતિમાં કોઈ બાધા ના. ટૂંકમાં વિપ્રનું વર્તન ગમે તે હોય તો પણ એના ચરણમાં અત્યંત પ્રેમ. એની પૂજા જ કરીએ, એનું અપમાન ન કરીએ. એટલે જો આ તો ખાલી શાસ્ત્રની જ વાત કરું છું, સ્મૃતિ ગ્રંથોમાં જે કહેલું છે તે કે શીલ અને ગુણહીન બ્રાહ્મણ હોય, શીલ વગરનો હોય, ચારિત્ર વગરનો હોય, ગુણ વગરનો બ્રાહ્મણ હોય તો પણ એની પૂજાનું વિધાન છે. જ્યારે ગુણ અને જ્ઞાનમાં પ્રવીણ શૂદ્ર હોય તો એની પૂજા ના કરવી જોઈએ, આવું કહેવામાં આવ્યું છે. આવું અનફેર, ટૂંકમાં પણ અન્યાય લાગે છે, પણ આવું કહેવામાં આવ્યું છે. એટલે એનું કારણ એ છે કે અત્યારે જેને બ્રાહ્મણ જન્મ મળ્યો, આ જન્મમાં એનામાં કોઈ ગુણ કે શીલ દેખાતા નથી, પણ બ્રાહ્મણ જન્મ એટલા માટે પ્રાપ્ત થયો કે એનામાં ગુણશીલ હોવા જ જોઈએ. સતી મૂલે તદ વિપાક જાતિ આયુર્ભોગા. મૂળ જ્યારે હોય, કારણ હોય ત્યારે જ કાર્ય પ્રાપ્ત થાય. આમ બ્રાહ્મણના કુળમાં એને જન્મ પ્રાપ્ત થયો એનો અર્થ એ થયો કે પૂર્વમાં એણે પુણ્યકર્મ કર્યા જ હોવા જોઈએ. રમણીય ચરણાહા અને કપૂય ચરણાહા. રમણીય અર્થાત પુણ્ય આચરણવાળા હોય એ લોકોને ઉચ્ચ યોનિમાં એટલે બ્રાહ્મણ વગેરે યોનિમાં જન્મ પ્રાપ્ત થાય, અને જે હીન આચરણવાળા હોય એ લોકોને હીન યોનિમાં પ્રાપ્ત થાય જન્મ, એવું કહેવામાં. એટલે કૂતરો ચંડાળ આ બધા એને પ્રાપ્ત થાય. અને તેથી કોઈ ગુણહીન બ્રાહ્મણની પૂજા કરવામાં આવે ત્યારે પણ એ બ્રાહ્મણની પૂજા નથી, પણ ભૂતકાળમાં એણે જે પુણ્ય કર્મ કર્યા છે, રમણીય આચરણ કર્યું છે, એની પૂજા થઈ રહી છે. અને શૂદ્રની પૂજા કરવામાં આવે ત્યારે એ શૂદ્રની પૂજા નથી, એણે ભૂતકાળમાં જે કપૂય એટલે કનિષ્ઠ કર્મ કર્યા એની પૂજા થઈ રહી છે. એ માટે સ્મૃતિ ગ્રંથોની અંદર આ પ્રકારે બ્રાહ્મણની પૂજાનું વિધાન છે. સુનુ ગંધર્વ કહો મય તોહી મોહીને સુહાય બ્રહ્મ કુલદ્રોહી. ભગવાન હે ગંધર્વ સાંભળ, મોહીને સુહાય બ્રહ્મ કુલદ્રોહી. આ બ્રાહ્મણના કુળનો દ્રોહ કરનાર છે, મને ક્યારેય ગમતો નથી. મન ક્રમ વચન કપટ તજી જો કર ભૂસુર સેવ. આ મનમાં, વચનમાં અને કર્મમાં બધા કપટનો ત્યાગ કરીને જે આ ભૂસુરતા બ્રાહ્મણની સેવા કરે. મોહી સમેત બેરંતી શિવ બસ તાકે સબદેવ.
ભગવાન મહારાજ બ્રહ્મા શિવ અને મહારાજ સહિત બધા દેવતાઓ એને વશ થાય છે જે મન વચન અને કર્મથી કપટ છોડીને બ્રાહ્મણની સેવા કરે. સાપદ તાડત પરશ કહંતા, એ શાપ આપે, તાડત તરત મારે, પરશ કહંતા કઠોર વચન કે, વિપ્ર પૂજ્ય સ ગાવ હિ સંતા, એવો વિપ્ર હોય તો પણ એ પૂજ્ય છે એવું સંત લોકો કહે છે. પૂજ્ય વિપ્ર શીલ ગુણહીના, આ વિપ્ર હોય જે શીલ અને ગુણથી હીન હોય તો પણ પૂજા કરવી. શુદ્ર ને ગુણ ગણ જ્ઞાન પ્રવીણા, પણ શુદ્ર ગુણ ને ગણ ને જ્ઞાનમાં પ્રવીણ હતો પણ ગુણ ગણ ધરાવનારો હોય, જ્ઞાનમાં પ્રવીણ હતો પણ એની પૂજા ન કરવી. આવું બધું ટૂંકમાં આવી બધી માન્યતાઓ છે. તો આ તો ખાસ કહેવાનું હતું કે આપણા સ્મૃતિ ગ્રંથો આ પ્રકારની સંસ્કૃતિ છે. એટલે જ્યારે તુલસીદાસજી મહારાજ જેવા કે એમના વચન છે પૂજ્ય વિપ્રશીલ ગુણહીના, શુદ્ર ને ગુણ ગણ જ્ઞાન પ્રવીણા, આ તો બધા સ્મૃતિના જે વાક્યોના અનુવાદ છે. મોટે ભાગે તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસમાં જે કહ્યું છે એ બીજા બધા ગ્રંથોમાં, એ શાસ્ત્રમાં, શ્રુતિમાં, સ્મૃતિમાં, પુરાણમાં આ બધામાં કહેવાયેલા વચનો અનુવાદ છે. અને તેથી પોતે અનુવાદ કરી રહ્યા છે અને છતાં પણ અનુવાદ કરે છે ખરા. અને તેથી એ માનતા હશે કે ખરેખર શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું આ ઊંડી શ્રદ્ધા છે, બીજું કાંઈ નથી. ત્યાં એમનો પોતાને પણ અનુભવ હોય, પોતાની દ્રષ્ટિ પણ હોય, અથવા તો શાસ્ત્રમાં શ્રદ્ધા કે જે કહેવામાં આવ્યું છે એને અક્ષરશઃ પાલન કરવું. એનો અર્થ એવો થયો કે આવો કોઈ અનધિકારી બ્રાહ્મણ હોય એની પૂજા કરી, એ બ્રાહ્મણ પોતાનું કલ્યાણ સાધી શકતો નથી, પરંતુ એની પૂજા જે છે એ પહેલા પૂજા કરનારનું કલ્યાણ સાધે છે. એટલે ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે આપણે પણ સંત મહાત્માની સેવા કરતા હોઈએ, ઘણી વાર તો એમાંથી આપણને ઘણી વાર નિરાશા જન્મતી હોય, દગો થતું હોય છે. ઘણા લોકો શ્રદ્ધાપૂર્વક બધા સંત મહાત્માની સેવા અને પૂજા કરતા હોય અને જાત જાતની વિચિત્ર બધી કથાઓ આવતી હોય છે. તો શું ટૂંકમાં બધાનો લાભ તો લેવા આવ્યો ને, એમની શ્રદ્ધા છે, ભક્તિભાવ બધાનો લાભ લેવામાં આવ્યો તો કે ના, જેની સેવા કરવામાં આવી એનું તો ભગવાન જાણે શું થાય. ટૂંકમાં એણે બીજાને છેતરા દંભ કરવા માટે એની તો કઈ ગતિ થશે ભગવાન જાણે. પણ શ્રદ્ધાપૂર્વક એની સેવા કરનાર છે, જરૂર એને એ શ્રદ્ધા અને સેવાના કારણે એને જરૂર જે ફળ પ્રાપ્ત થવાનું એ થવું જોઈએ. આ પ્રકારની એક માન્યતા છે, સ્વીકાર છે. એટલે કહે છે કે ભાઈ તુલસી હોય, આ પછી પીપળો હોય, આ બિચારા પૂજનીય, એમાં એમનું કશું થતું નથી. પીપળાની પૂજા કરો તો પીપળાની કંઈ સદગતિ મળતી નથી. તુલસીની પૂજા કરો, તુલસી તો છોડ જ રહે છે ને, એ જે છે તે જ રહે છે, એની પૂજા કરનારનો લાભ થાય છે. તેવી રીતે પેલો જેની પૂજા કરવામાં આવે એ પોતે અયોગ્ય હોય તો પણ એટલે એનું કશું કલ્યાણ ના થાય, પણ જે પૂજા કરે છે એનું કલ્યાણ થાય. આ એક ટૂંકમાં આ કઈ વસ્તુ કલ્યાણ કરે છે? આપણી શ્રદ્ધા કલ્યાણ કરે છે. અને શ્રદ્ધા દ્વારા જે સત્કર્મ કરાવે એ કલ્યાણ કરનારું હોય છે. એનું આલંબન ગમે તેવું હોય, એટલે આલંબન ગમે તે હોય, ટૂંકમાં આપણે એને વિપ્ર માનીને આપણે બધું કર્યું, પછી આપણે ખબર પડે કે આ તો હું નથી અયોગ્ય અધિકારી, તો કંઈ વાંધો નહીં. એ આલંબન આપણે એ ખરેખર તો ઈશ્વર કર્મફળદાતા હોવાના કારણે જે સત્કર્મ કર્યું એને કારણે આપણને યોગ્ય ફળ મળતું હોય છે, નહીં કે જેની આપણે પૂજા કરી. એટલે કહ્યું વિપ્ર ચરણ અતિ પ્રીતિ. આ ભક્તિ માટેનું પહેલું સાધન કહ્યું કે વિપ્ર એટલે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. આ દેવતાઓની, બ્રાહ્મણોની, ગુરુઓની અને વિદ્વાનોની પૂજા કરવી. આ પણ તો જીવનમાં આ પ્રકારે જ્યાં સદ્ગુણો છે, જ્યાં જ્ઞાન છે, જ્યાં આપણે આની પૂજા કરવી, તો એને કારણે એ પ્રકારના સદ્ગુણો આપણને પ્રાપ્ત થાય. એ જ એનો હેતુ છે. એટલા જ માટે આપણે સંસ્કૃતિમાં હંમેશા આ વડીલોને, વૃદ્ધોને, બીજાને આદર આપવાની એક પ્રથા છે, જેને અંગ્રેજીમાં રેવરન્સ. આદર જે છે એક પ્રકાર માર્ગ ખોલી આપતો હોય, એક માર્ગની રચના કરતો હોય છે, જેની દ્વારા એમનામાં જે સદગુણ કે સદવસ્તુ રહેલી છે એ આપણે પ્રાપ્ત થાય. પહેલા આ થયો વિપ્ર ચરણ અતિ પ્રીતિ. પછી બીજું શું? નિજ નિજ કર્મ નિરત. પોતપોતાનો જે સ્વધર્મ છે એમાં નિરત, પોતાના વર્ણ અને આશ્રમ અનુસાર જે કર્તવ્ય કર્મ પોતાને પ્રાપ્ત થાય એમાં નિરત, અર્થાત બરોબર રત રહે, લાગેલો રહે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે નિજ નિજ કર્મ નિરત, પોતાના કર્તવ્ય કરવામાં રત રહેવું એ પણ અઘરું છે. રાગ દ્વેષને કારણે ઘણીવાર પોતાનું કર્તવ્ય કર્મ હોય એના પ્રત્યે આપણને ઉદાસીનતા આવી જાય,
જેમ અર્જુનને પણ રાગ દ્વેષને કારણે યુદ્ધ કર્મ હતું, એના પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા આવી, એટલું પણ અરુચિ અણગમો આવી થઈ જાય. અને બીજાનો જે ધર્મ જણ બધા આપણને એકદમ ગમો થઈ જાય, અર્થાત આપણને આસક્તિ થાય, એવું થાય. આપણે એક બીજી મહાન માન્યતા છે ટૂંકમાં વર્ણાશ્રમ ધર્મ. આ તો આપણી શાસ્ત્રની માન્યતાની વાત, શાસ્ત્રની દ્રષ્ટિની વાત કરું છું કે વર્ણના આશ્રમ, જે વર્ણમાં જે જાતિમાં મારો જન્મ થયો અને જે આશ્રમમાં અવસ્થામાં છું એને અનુરૂપ કર્મ, એની પાછળ એ પ્રકારની માન્યતા છે કે શાસ્ત્રમાં દ્રઢ રીતે માને છે કે મનુષ્ય પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે જો કર્મ કરે તો જરૂર કલ્યાણ થાય છે, અને એની ઈચ્છા ન હોય તો પણ કલ્યાણ થાય. એટલે ઘણી વાર પોતાના રાગ દ્વેષને કારણે પોતાનું કર્તવ્ય કર્મ હોય એના પ્રત્યે પ્રેમ ન હોય, અને બીજાનું જે કર્મ હોય એ આપણને સારું એટલા માટે લાગે કે સામાન્ય રીતે માણસ હંમેશા અર્થ અને કામમાં જ રસ હોય. એટલે જે વસ્તુ અર્થ કે સંપત્તિ પ્રાપ્ત કરાવી આપનારી હોય, જે વસ્તુ કામના હોય કે વિષય ભોગ પ્રાપ્ત કરાવી આપનારી હોય, એના પ્રત્યે જ મને રસ હોય. એટલે મને એમ લાગે, એટલે હું જ્યાં છું એ સ્થાને બેઠા બેઠા મને લાગે કે હું પહેલાના જેવું કરું, આ મારા કર્તવ્ય કરવાથી મને કોઈ અર્થ પ્રાપ્ત થાય. કે બ્રાહ્મણ હોય ધારો કે આ બ્રાહ્મણ પોતાનું કર્તવ્ય કરવા તો કશું પ્રાપ્ત થાય નહીં. એને કર્તવ્ય કર્મ શું? સમહ, દમઃ, તપશ્ચર્યા, શૌચમ, એના કર્મથી કંઈ ધન પ્રાપ્ત ના થાય અને કંઈ કામના પણ પૂરી ના થાય. એટલે આ અર્થ અને કામ સામાન્ય રીતે ધર્મ છે, એ ધર્મનું પાલન કરવાને કારણે અર્થ અને કામ ન મળે તો પણ પેલા લોભ વૃત્તિ આપણી સંતોષાય નહીં, કામ વૃત્તિ આપણી સંતોષાય નહીં. એટલે સામાન્ય ધર્મનું પાલન થતું હોય ત્યાં આગળ અર્થ અને કામની થોડી ખોટ તો રહેવાની. જ્યારે મનુષ્યના જેનું અર્થ અને કામનું મહત્વ હોય ત્યારે હંમેશા ધર્મનું તો અવમૂલ્યન થઈ જવાનું. અને એટલે બનવાનું કે પોતાનું જે કર્તવ્ય કર્મ જેના કરતાં બીજાના કર્મ પ્રત્યે પોતાને એક આકર્ષણ થવાનું. જેમ અર્જુનને એમ થાય આ પ્રિય કર્મ છે હું છોડી દઉં અને હું ભિક્ષાટન વગેરે કરું. તો તેવી રીતે એટલે શંકરાચાર્ય મારે ત્યાં સમજાવે છે કે રાગ અને દ્વેષને કારણે પોતાનો જે સ્વધર્મ છે એના પ્રત્યે માણસ ઉદાસીન બને, અને જે પરધર્મ છે એના પ્રત્યે એને આસક્તિ જન્મે. એટલે કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સુનિષ્ઠિતા. પોતાના ધર્મનું પાલન વિગુણ અર્થાત યોગ્ય રીતે ન થાય તો પણ એ વધારે સારું છે પરધર્મ, બીજાના ધર્મનું આચરણ કરવા કરતા. નિજ નિજ કર્મ નિરત, એનો અર્થ એ થયો કે પોતાના ધર્મનું પાલન ત્યારે જ કરી શકાય જ્યારે આપણા ગમા કે રાગ દ્વેષ છે એને આપણે બાજુમાં રાખીએ અથવા એનું નિયંત્રણ કરીએ ત્યારે. એટલે અર્થ અને કામની જે સ્વાભાવિક વૃત્તિ છે એનું નિયંત્રણ ન કરીએ ત્યાં સુધી પોતાના ધર્મનું પાલન કરવું કઠિન છે. નિજ નિજ કર્મ નિરત, પોતાના કર્મ જે નિરત હોય. એટલે ટૂંકમાં પોતાના ધર્મનો ત્યાગ કરવાથી મનુષ્યનું પતન થાય છે એવું બધું કહેવામાં આવ્યું છે. વિપ્ર નિરક્ષર લોલુપકામી, બ્રાહ્મણો નિરક્ષર હોય, લોલુપ હોય, કામી હોય, નિરાચાર, છઠ, શુદ્ર કરહી જે તપ વ્રતના આ બ્રાહ્મણ આવો હોય, અને શુદ્ર હોય અનેક પ્રકારના જપ અને તપ અને અનેક પ્રકારના વ્રત કરતો હોય, બેઠી વરાસ અને કનહી કહી પુરાણા મોડા આસન પર બેસીને પુરાણની કથા કરતો હોય, ગુણ મંદિર સુંદર પતિ ત્યાગી, અત્યંત ગુણવાળા ગુણ મંદિર એટલે અત્યંત સદગુણો ધરાવનારો સુંદર પતિ છે એનો ત્યાગ કરીને ભજે નારી નર પુરુષ પર પુરુષ અભાગી. તો નારી પોતાના સુંદર અને ગુણવાન પતિનો ત્યાગ કરીને પરપુરુષનું સેવન કરે. સૌભાગ્યની વિભૂષણહીના, કે સૌભાગ્ય સ્ત્રી હોય, સૌભાગ્યવાળી વિભૂષણ વગરની હોય, વિધવન કે શિંગાર, વિધવા હોય અનેક પ્રકારના શૃંગાર કરતી હોય, તપસ્વી ધનવંત દરિદ્ર ગૃહી, ધનવાન હોય દરિદ્ર હોય ગૃહી, કલી કૌતુક તાત જાત, અને કઈ કલિયુગમાં જાત જાતનું કૌતુક છે ભગવાન એ તાત આનું શું વર્ણન થઈ શકે. ટૂંકમાં આવું તો કલિયુગમાં થશે, આવું જાતનું કંઈ કહેવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં જેને આપણે ટ્રેડિશનલ વ્યૂ કહીએ, એટલે આપણે શું કહેવાય એને રૂઢિચુસ્ત જેને કહેવામાં આવે છે. રૂઢિને જે ચુસ્ત હોય એમને રૂઢિમાં જરા પણ ત્યાગ થાય એ કોઈ રીતે પસંદ એટલા માટે હોતો નથી કે એ લોકો એમ માને છે, એમનો શ્રદ્ધા છે કે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણ છે. માટે શ્રુતિ રીતિ એટલે કહ્યું નિજ નિજ કર્મ નિરતિ શ્રુતિ રીતિ. શાસ્ત્રમાં જે પ્રકારે કહેવામાં આવે છે એ પ્રકારે પોતપોતાના કર્મમાં નિરત રહેવું આ બીજું સાધન છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. કાર્ય કરવું, શું કરવું છે?
શું ન કરવું એની વ્યવસ્થા મળે શાસ્ત્ર પ્રમાણે છે. યશ શાસ્ત્ર વિમુત્સૃજ્ય વર્તતે કામકાર. શાસ્ત્રની વિધિનો ત્યાગ કરીને માત્ર પોતાની કામનાથી પ્રેરણા જે કર્મ કરે છે, ન સિદ્ધિ આપનોતી ન સુખમ ન પરામ ગતિ, સિદ્ધિ પ્રાપ્ત ન થાય, સુખ ન પ્રાપ્ત થાય, પરગતિને પ્રાપ્ત ન થાય. શાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણમ એટલે કહ્યું શુદ્ધ રીતિ આ શાસ્ત્રમાં જે કહેવાનું છે એ પ્રમાણે પોતાના કર્મમાં નિરત રહેવું. એનો અર્થ કે પોતાની જે વાસના છે એ વાસનાથી પ્રવૃત્તિ ન થાય, એટલે કે વાસના પ્રેરિત જીવન ન હોય પરંતુ શાસ્ત્ર પ્રેરિત જીવન હોય એ આવશ્યક છે. એટલે પહેલું ભક્તિ પ્રાપ્ત કરવાના માર્ગ કયા? ભક્તિ પ્રાપ્ત કરવાનું પહેલું સાધન છે કે વિપ્રના ચરણમાં અત્યંત પ્રેમ. બીજું સાધન કહેવામાં આવ્યું કે શ્રુતિમાં કહેવામાં આવે, શાસ્ત્રમાં કયા પ્રમાણે પોતપોતાનું જે કર્મ છે એ કર્મનું કર્તવ્યનું પાલન. શિબિદધી ચ હરિચંદ નરેશા સહે ધર્મ સહિત કોટી કલેશા. શિવી દધીચી હરિશ્ચંદ્ર આવા હરિશ્ચંદ્ર રાજા આ બધાએ ધર્મહિત કોટી કલેશા સહે ધર્મને કારણે કરોડો બધા ક્લેશ સહન કર્યા. રંતિદેવ બલિ ભૂપ સુજાના. રંતિદેવ બલિ ધર્મ ધૈર્ય શંકર નાના આ ધર્મને કારણે અનેક પ્રકારના સંકટો સહન કર્યા. માણસોએ ધર્મ સુલભ કરી પાવા. એ તો કહેશે કે આ ધર્મ જેના માટે આ લોકોએ બધા સંકટ સહન કર્યા એ તો મને રામ ભગવાન કે સર્વથાથી પ્રાપ્ત થયો છે. તજયંતિહુ પુર અપજસ ચાવા. આવા ધર્મ એટલે પિતાના વચનનું પાલન કરો તો ભાઈ ધર્મ મને સર્વથી પ્રાપ્ત થયો છે, એનો ત્યાગ કરો તો અપયશ મને પ્રાપ્ત થાય. સંભાવિત અપચસતાહુ મરણ કોટી સમ દારુણદાહુ. જે સંભાવિત છે અર્થાત જેની પ્રતિષ્ઠા છે એ જ્યારે એને અપયશ પ્રાપ્ત થાય ત્યારે તો એ મરણ કરતામાં ખરાબ છે. આમ ભગવાન હવે ભક્તિનું સાધન છે એનું નિરૂપણ કરવાનું પ્રારંભ કરે છે. પહેલા વિપ્રરતિ વિપ્રાચરણમાં અત્યંત રતિ અને શાસ્ત્રના કયા પ્રમાણે પોતાના કર્તવ્યમાં રતિ આ વસ્તુ કહેવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી